Namaskar and welcome to this online learning platform of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabar, presenting the lecture of Auditing and Corporate Governance. Auditing સબ્જેક્ટમાં આપણે યુનિટ 4 કોર્પોરેટ ગવર્નન્સનું ડિસ્કશન કરી રહ્યા હતા, જેમાં આપણે અગાઉ પણ કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત ઘણા બધા પોઈન્ટ્સ જે છે ડિસ્કસ કર્યા. આજે આપણે જે પોઈન્ટ ડિસ્કસ કરવાના છીએ, જે ટોપિક ડિસ્કસ કરવાના છીએ, એનું ટાઇટલ છે કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ. કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ કેવું હોવું જોઈએ એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. હવે એ સમજતા પહેલાં we need to know what is model. મોડલ એટલે શું? તો મોડલ એટલે એક સેમ્પલ કે એક એવું આદર્શ પ્રેઝન્ટેશન કે જેના જેવું જેને લોકોએ ફોલો કરવું જોઈએ. એક સર્ટિફાઈડ થયેલ એક કંઈક હોય એને કહેવાય મોડલ. અહીંયા વાત છે કોર્પોરેટ ગવર્નન્સ મોડલની. કોર્પોરેટ ગવર્નન્સ એટલે કંપનીના સારા સંચાલન માટેની પ્રવૃત્તિઓ. એ આપણે આગળ એના અર્થ અને કોન્સેપ્ટ ડિસ્કસ કરીએ, એમાં એનું કન્ક્લુઝન એ આવે. કંપની શુડ બી ગવર્ન્ડ પ્રોપરલી, ત્યારે એને કોર્પોરેટ ગવર્નન્સના રૂલ્સ રેગ્યુલેશન ફોલો થાય છે એમ કહેવાય. તો આ કોર્પોરેટ ગવર્નન્સમાં કંપનીને કઈ રીતે ગવર્ન કરવી એ પ્રશ્ન થાય ને. સારા સંચાલનની વ્યાખ્યા શું? કુશળ સંચાલન શું? બિકોઝ દરેકના વ્યૂ પોઈન્ટથી સારું સંચાલન અલગ હોય. જેમ કે કસ્ટમરને સારું સંચાલન શેરહોલ્ડરને ત્યારે લાગે કે જ્યારે શેર્સ પર ડિવિડન્ડ મળે અને શેરના ભાવ સતત વધતા રહે. ડિરેક્ટર્સને, બોર્ડ ઓફ ડિરેક્ટર્સને સારું સંચાલન ત્યારે લાગે જ્યારે વેન દે ગેટ મોર એન્ડ મોર અમાઉન્ટ ઓફ રેમ્યુનરેશન. સો એવરીબડીઝ વ્યૂ પોઈન્ટ ઇઝ ડિફરન્ટ. બટ જ્યારે જે એકચ્યુઅલમાં જેમનું હિત જળવાવું જોઈએ એ જળવાય અને કંપનીનું સંચાલન થાય, દેટ મેનર ઓફ ગવર્નિંગ ધ કંપની ઇઝ આઈડિયલ. તો આ કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ જે છે એમાં આપણે એ જોવાનું છે કે આઈડિયલ વેમાં કંપનીને ગવર્ન કરી ક્યારે ગણાય. આદર્શ રીતે કંપની ગવર્ન થાય તો એના માટેનું સ્ટ્રક્ચર કેવું હોય, કોણ વ્યક્તિ જે છે આ બધું કરે, એના માટે કઈ વ્યક્તિની શું જવાબદારી હોય, એ બધું આપણે કોર્પોરેટ ગવર્નન્સ મોડેલમાં જોવાનું છે. કોઈપણ કંપનીના આર્થિક વ્યવસ્થાતંત્રનું સારું સંચાલન કરવું હોય તો એણે પોતાના અર્થતંત્રને સંસ્કૃતિ, નૈતિક મૂલ્યો, સામાજિક પ્રણાલી અને રોકાણકારોની અપેક્ષાને ધ્યાનમાં લઈને એક ચોક્કસ મોડેલ તૈયાર કરવું જોઈએ. બિકોઝ આ બધી જ વસ્તુ કંપનીના વિકાસ અને વૃદ્ધિ માટે જે છે એ રિસ્પોન્સિબલ હોય છે, કે એમાં મદદરૂપ થાય છે. ઉદ્યોગ ધંધા સાથે સંકળાયેલ તમામ પક્ષકારોનું હિત જળવાઈ રહે એ રીતે એક આર્થિક વ્યવસ્થાતંત્રના કુશળ સંચાલન માટે 4 બાબતોને પહેલાં તો ધ્યાનમાં રાખવી જોઈએ. આ એક્ઝામ્પલ જે છે, અહીંયા જે ડાયાગ્રામ છે એ હું પછી એક્સપ્લેન કરું છું. અત્યારે હું જનરલ એક્સપ્લેનેશન અબાઉટ કોર્પોરેટ ગવર્નન્સ છે એ ડિસ્કસ કરી રહી છું. તો કોઈપણ આર્થિક વ્યવસ્થાતંત્રના કુશળ સંચાલન માટે 4 બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. અલગ અસ્તિત્વ, મર્યાદિત જવાબદારી, મધ્યવર્તી સંચાલન અને શેરની ફેરબદલી. આ બાબતને જો આધારરૂપ ગણી અને સંચાલન કરવામાં આવે તો એ સંચાલન આદર્શ કહેવાય. ભારતીય અર્થતંત્રમાં આ બધી બાબતને જે છે એ આધારરૂપ ગણી અને કોર્પોરેટ ગવર્નન્સનો પાયો મજબૂત રીતે નંખાયો છે. મેં તમને કોર્પોરેટ ગવર્નન્સ યુનિટ જ્યારે શરૂ કર્યું ત્યારે ગવર્નન્સ એ બધી ટર્મ્સ સમજાવી. એમાં પણ આઈ હેવ મેન્શન્ડ અબાઉટ કૌટિલ્યસ અર્થશાસ્ત્ર. ચાણક્યના અર્થશાસ્ત્રની મેં વાત કરી હતી કે જેમાં એમણે રાજાઓએ કઈ રીતે વર્તવું જોઈએ, એમનું રાજ્ય ચલાવવામાં કઈ બાબતો જે છે એણે રાજાઓએ ધ્યાનમાં રાખવી જોઈએ. એ બધી બાબતો એમાં એમણે જે છે એ દર્શાવેલું છે. સો એ પણ એક પ્રકારનું કોર્પોરેટ ગવર્નન્સ હતું, પણ એ સમયનું હતું અને એ રાજા અને પ્રજા બાબતનું હતું. એટલે આપણે ત્યાં કોર્પોરેટ ગવર્નન્સનો ખ્યાલ આમ નવો કહેવાય ઓફિશિયલી, બટ એનો જે પાયો છે એ તો બહુ પ્રાચીન સમયથી નખાયેલો છે. પ્રાચીન સમયમાં રાજા જે છે એ પ્રજાના વડા ગણાતા. રાજા જે રીતે નિયમો બનાવે એ મુજબ પ્રજા જે છે એ જીવતી. રાજા પોતાના વહીવટ દ્વારા સામાજિક કલ્યાણના કાર્ય કરતા. એટલે એવું કહેવાનો મતલબ નથી કે રાજા પ્રજા ઉપર રાજ કરતા. રાજ કરવું ઇન પોઝિટિવ સેન્સ મતલબ કે એવી રીતે રાજ કરવું કે જેનાથી પ્રજાનું કલ્યાણ થાય, સામાજિક કલ્યાણના કાર્ય થાય. તો આ રીતે રાજા જે છે એ રાજ્ય ચલાવતા પ્રાચીન સમયમાં.
રાષ્ટ્રની સંપત્તિ અને પોતાની અંગત સંપત્તિને અલગ ગણાવતા. રાષ્ટ્રની સંપત્તિ હોય તો એમને એમ ના સમજતા કે આ મારી સંપત્તિ છે, એમ માનતા કે આ સંપત્તિનું વિકાસ વૃદ્ધિ કરવા માટે ને એને બરાબર રીતે ચલાવવા માટે જે છે એ મારું કામ છે. એવું નહીં કે રાષ્ટ્રની સંપત્તિ પોતાની છે, પોતાની સંપત્તિ અલગ ગણતા, રાષ્ટ્રની અલગ ગણતા. સેમ વે અહીંયા ડિરેક્ટર્સનો રોલ છે કોર્પોરેટ જગતમાં અત્યારના અર્વાચીન સમયના. એટલે રાજાઓ જે છે એ જમાનામાં રાજ્યની સંપત્તિને માત્ર ટ્રસ્ટી તરીકે વર્તતા. ટ્રસ્ટી એટલે શું કે એવો સંપત્તિ ઉપર અધિકાર પોતાનો ન જમાવે, પણ સંપત્તિ જે છે એનો ઉપયોગ જેમની એ સંપત્તિ છે ખરેખર એટલે કે પ્રજાની એના માટે થાય છે કે નહીં એ બાબતનું ધ્યાન રાખે. દેટ આર ટ્રસ્ટીઝ. એ રીતે રાજા જે છે એ વર્તતા હતા પ્રાચીન સમયમાં. કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં સારી રાજ્ય વ્યવસ્થા વર્ણવવામાં આવી છે, જે મેં તમને અગાઉ પણ વાત કરી હતી. એ સર્વ બાબતોને આધારરૂપ ગણી અને ભારતમાં 1956ના કંપનીઝ એક્ટમાં ઇમ્પ્લિકેશનમાં એક મૂળ જે અંગ્રેજી મોડેલ પર આધારિત છે એવું કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ બનાવવામાં આવ્યું. જનરલી શું હોય કે ખાનગી કંપનીનું સંચાલન જે હોય પ્રાઇવેટ કંપનીનું એ જનરલી કોઈ એક કુટુંબ કે કુટુંબના વડાને હસ્તક જોવા મળે. ફેમિલી બિઝનેસ ટાઈપનું હોય. પબ્લિક સેક્ટરની કંપની જે છે એ જાહેર કંપનીનું સંચાલન રાજ્ય કે કેન્દ્ર સરકારના હસ્તક હોય. ભારતના સંદર્ભમાં કોર્પોરેટ ગવર્નન્સ મોડેલની જો વાત કરીએ તો એ કંઈક હવે તમે જે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રકારનું મોડેલ હતું. ગુજરાતી ઇંગ્લિશ બંનેમાં આપેલું છે. કોર્પોરેટ ગવર્નન્સનો ખ્યાલ જે છે એ ઇન્ડિયામાં ઓફિશિયલી નવો કહેવાય. આમ તો રાજાના સમયથી હતો, પણ યોગ્ય રીતે કોર્પોરેટ ગવર્નન્સનો ખ્યાલ જે છે એ એટલો જૂનો નથી ઇન ઇન્ડિયા. અને ભારતનું જે કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ છે એક સ્ટ્રક્ચર છે. હાઉ કંપની શુડ ઓપરેટ, હાઉ કંપની શુડ વર્ક, એના માટેનું આ સ્ટ્રક્ચર છે, માળખું છે. કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ જે છે એ ભારતમાં કાર્યરત જે છે એ. તો આ જે ઇન્ડિયન કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ છે, વિદેશોમાં પણ કોર્પોરેટ ગવર્નન્સનો કોન્સેપ્ટ જે છે એ પ્રવર્તમાન છે, પ્રચલિત છે. તો ત્યાં પણ કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ અલગ અલગ કન્ટ્રી વાઇઝ અલગ અલગ જોવા મળે. જેમ કે એંગ્લો અમેરિકન મોડેલ પણ છે, જર્મન મોડેલ પણ છે કોર્પોરેટ ગવર્નન્સનું, અને જાપાનીઝ મોડેલ પણ છે. તો ઇન્ડિયામાં જે કોર્પોરેટ ગવર્નન્સ બનાવવામાં આવ્યું એ આ બધા મોડેલના જે સારા તત્વો જણાયા અને ઇન્ડિયન કોન્ટેક્સ્ટમાં જે એપ્લિકેબિલિટી જેની વધારે જણાઈ, ભારતના સંદર્ભમાં જે ઉપયોગિતા જેની વધારે જણાઈ, એ રીતે ઇન્ડિયન કોર્પોરેટ ગવર્નન્સની રચના કરવામાં આવી બાય ઇન્સ્પાયરિંગ ઓલ ધીઝ ફોરેન મોડલ્સ લાઇક એંગ્લો અમેરિકન મોડલ, જર્મન મોડેલ એન્ડ જાપાનીઝ મોડેલ. તો ભારતમાં કોર્પોરેટ ગવર્નન્સનું કંઈક મોડેલ આવું છે. આમાં તમારે કંઈ જ ડીપમાં જે છે એ આપણા સિલેબસમાં આવતું નથી. બહુ બેઝિક વસ્તુ છે કે જે આપણે કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ સમજ્યા ત્યારથી આ વસ્તુ ડિસ્કસ કરીએ છીએ. જેમ કે સૌથી પહેલાં હેડ આવે સંચાલન. કંપનીનું જે મેનેજમેન્ટ ટીમ હોય, ટોપ લેવલ મેનેજમેન્ટ, એમના અંડરમાં આવે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ. એટલે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ઇઝ અકાઉન્ટેબલ ઓર લાયબલ ટુ મેનેજમેન્ટ. મેનેજમેન્ટને કોઈ પણ બાબતનો જવાબ આપવા માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની જવાબદારી છે. હવે એક્ઝિક્યુટિવ ડિરેક્ટરના અંડરમાં જે છે એ સુપરવિઝન કરવાનું કામ આવશે, નિરીક્ષણ. કોનું નિરીક્ષણ કરશે? એ બધા જ પક્ષકારોનું નિરીક્ષણ કરશે અને સાથે સાથે એ પક્ષકારોના હિતનું રક્ષણ કરશે. That is the responsibility, liability of executive director to safeguard the interest of all the parties concerned with the company. કંપની સાથે સંકળાયેલા જે સર્વ પક્ષકારો છે, બધા જ પક્ષકારો, ઇટ ઇન્ક્લુડ્સ કસ્ટમર્સ, સપ્લાયર્સ, ક્રેડિટર્સ, બેંક, ગવર્મેન્ટ, શેરહોલ્ડર્સ, એવરીવન. તો આ જે પક્ષકારો છે, ગ્રાહક, શેરહોલ્ડર, લેણદારો, સપ્લાયર્સ, સરકાર, આ બધા જ પક્ષકારો જે છે એમનું સુપરવિઝન કરવું અને એમના હિતનું રક્ષણ કરવું. ટુ સેફગાર્ડ ધેટ ધેર ઇન્ટરેસ્ટ ઇઝ ધ લાયબિલિટી ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉપર આ જવાબદારી સોંપવામાં આવી છે અંડર ધ ઇન્ડિયન કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ. પછી શેરહોલ્ડરોને જે છે એ સમયસર એમના હિતોનું રક્ષણ કરવું, એમને ડિવિડન્ડ ચૂકવવું, એમની મિલકતોનું મહત્તમીકરણ થાય, વેલ્થ મેક્સિમાઇઝેશન થાય, એના બાબતના પ્રયત્ન કરવા, એમના અધિકારો જે છે એમને એનું રક્ષણ કરવું, એમને અધિકારમાં જેમ કે મીટિંગમાં એને ઇન્વાઇટ કરવા, પછી કોઈ પણ બાબત અગત્યની હોય તો એમને જાણ કરવી. જેમ કે કંપનીના અગત્યના દસ્તાવેજો છે, MOA અને AOA, મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન. તો આવેદનપત્ર અને નિયમનપત્રમાં જો કોઈ ચેન્જીસ કરવામાં આવે તો વાય દેટ ચેન્જીસ ઓકર્સ, એ ફેરફારો શા માટે થયા એ બાબતનું પણ જે છે એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની રિસ્પોન્સિબિલિટી છે કે શેરહોલ્ડરને જાણ કરવી અને શેરહોલ્ડરના જે એઝ શેરહોલ્ડર્સ એમના જે રાઇટ્સ છે એને સેફગાર્ડ કરવા.
આ પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું અહીંયા જવાબદારી બને. એ પછી નાણાકીય સંસ્થાઓ સાથે પણ જે છે એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની સુપરવિઝન અને રિસ્પોન્સિબિલિટી બને છે. પછી માર્કેટ બજાર, કારણ કે કંપનીને બજાર સાથે જે છે એ હાઈલી રિલેવન્સ છે, બિકોઝ બજારમાં કંપની પોતાના શેર બહાર પાડીને કેપિટલ એક્વાયર કરે છે અને કંપની પોતાની પ્રોડક્ટ અને સર્વિસીસ જે છે એ ડિસ્ટ્રીબ્યુટ કરે છે કે વેચે છે. પછી આવે નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ. તો નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ માટે પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જે છે એમનું સુપરવિઝન કરવાની એની જવાબદારી છે. પછી એમની અકાઉન્ટેબિલિટીની જવાબદારીની વાત કરીએ તો ઓડિટર્સ, કંપનીના ઓડિટર્સ જે છે એના પ્રત્યે એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની લાયબિલિટી છે, અકાઉન્ટેબિલિટી છે. ઓડિટર્સને કોઈ પણ બાબત, કોઈ માહિતી ખુલાસા જોઈતા હોય તો દે આર એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ આર લાયબલ એકાઉન્ટેબલ ટુ ઓડિટર્સ. ઓડિટર્સ કંઈ પણ ખુલાસા એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પાસે માંગે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની ઉત્તરદાયિત્વ છે, જવાબદારી છે કે એ ખુલાસા, એ માહિતી એમણે ઓડિટર્સને આપવા. કોઈ ડોક્યુમેન્ટ્સ તપાસવા માટે માંગે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ઓડિટર્સને આપશે, એ એમની જવાબદારી છે, ઉત્તરદાયિત્વ છે ઓડિટર્સ પ્રત્યેનું. એટલે ઓડિટર્સને પોતાનું જે ઓડિટિંગ વર્ક છે એ એફિશિયન્ટ મેનરમાં રન થઈ શકે એના માટે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સે પોતાની બધી જ ઉત્તરદાયિત્વ એમના માટે છે, એમને જે છે એ આસિસ્ટ કરવા કે એમને બધી વસ્તુઓ, જે કોઈ ડોક્યુમેન્ટ્સ હોય કે ઇન્ફોર્મેશન હોય એ પ્રોવાઈડ કરવી. પછી ઓડિટ કમિટી કે જે ઓડિટરનું પણ સુપરવિઝન કરે છે કે ઓડિટરનું કામ ઓડિટરે પૂરા ડિલિજન્સથી નિભાવેલું છે કે નહીં. દેટ ઇઝ સુપરવાઇઝડ બાય ઓડિટ કમિટી. તો ઓડિટ કમિટી માટે પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની અકાઉન્ટેબિલિટી છે, ઉત્તરદાયિત્વ છે. ઓડિટ કમિટી કોઈ પણ માહિતી માંગે, કોઈ ખુલાસાઓ માંગે કે કોઈ પણ દસ્તાવેજો માંગે, ડોક્યુમેન્ટ્સ માંગે, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ ઇઝ અકાઉન્ટેબલ, લાયબલ ટુ પ્રોવાઈડ ધેમ વિથ ધેટ ઓલ. પછી સંચાલકોના મહેનતાણા અંગે પણ એમની અકાઉન્ટેબિલિટી છે. સંચાલકોના મહેનતાણા અંગે અગાઉ પણ મેં વાત કરી જ્યારે આપણે કોર્પોરેટ ગવર્નન્સના કોન્સેપ્ટનું બેઝિક ડિસ્કશન કર્યું કે અગાઉ એવું થતું કે સંચાલકો જે છે એ ઇરરેસ્પેક્ટિવ ઓફ કન્સિડરિંગ ધ સેફગાર્ડ એન્ડ રાઇટ્સ એન્ડ વિધાઉટ વેલ વિશિંગ અબાઉટ ઇન્વેસ્ટર્સ, એ લોકો જે છે એ પોતાને ઈચ્છા પડે એટલા મહેનતાણાઓ લેતા અને શોષણ કરતા રોકાણકારોનું. એવા સંજોગોમાં પછી આ કોર્પોરેટ ગવર્નન્સનો ખ્યાલ આવ્યો જ્યારે એક આખું એના ઉપર રિસર્ચ થયું કે વાય ધીસ ઇઝ હેપનિંગ, વાય ધ સ્કેમ્સ આર હેપનિંગ ઇન 1990s. તો પછી જે છે એ આ બધી વાત પ્રકાશમાં આવી કોર્પોરેટ ગવર્નન્સની. અને કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત સંચાલકોના મહેનતાણા માટે પણ નિયમો છે. અગાઉ પણ મેં તમને કોઈ ટોપિક આવેલો એમાં સમજાવેલું કે સંચાલકોનું મહેનતાણું બે ભાગમાં વહેંચી દેવાયું. વન ઇઝ ફિક્સ્ડ, અધર ઇઝ ફ્લક્ચ્યુએટિંગ. ફિક્સ્ડ proportion of remuneration managers or directors will receive irrespective of outcome of the company, irrespective of results of the company or profit of the company. Fixed proportion will be given to directors as remuneration, but the fluctuating proportion of remuneration of directors depends upon the outcome of the company. કંપની જો પ્રોફિટ કરે તો જ એમને અમુક પોર્શન એનું જે છે મહેનતાણા તરીકે મળે છે, અને જે ફિક્સ પોર્શન છે, જે સ્થિર મહેનતાણું છે, એ એમને કોઈ પણ સંજોગોમાં મળે છે, કંપની નફો કરે કે ન કરે. એટલે આ રીતે કરવાથી સંચાલકોનું હિત પણ જળવાય અને કંપનીનું પણ જળવાય. એ આખો ફંડા મેં તમને સમજાવેલો છે અગાઉ. તો એ પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સની જવાબદારી છે કે સંચાલકોના મહેનતાણા અંગેની જે કંઈ રિસ્પોન્સિબિલિટી, એમની અકાઉન્ટેબિલિટી હોય એ કરવી. પછી પ્રગટીકરણનો પોઈન્ટ આપણે જ્યારે કાલે સેશનમાં વાત કરી કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત સમાવિષ્ટ થતી બાબતો, એમાં સેકન્ડ પોઈન્ટ હતો કે હિસાબોની રજૂઆત અને પ્રગટીકરણ. જે પણ નાણાકીય અને બિન નાણાકીય હિસાબો હોય કંપનીના, મોનેટરી અને નોન મોનેટરી બધી જ બાબતોનું રજૂઆત, પ્રેઝન્ટેશન અને રિવિલેશન અકાઉન્ટ્સમાં, બુક્સ ઓફ અકાઉન્ટ્સમાં કરવું અથવા તો એન્યુઅલ રિપોર્ટ્સમાં કરવું. દેટ ઇઝ ધ લાયબિલિટી ઓફ અકાઉન્ટેબિલિટી ઓફ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર. એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉત્તરદાયિત્વ ધરાવે છે કે એમણે બધા જ હિસાબોનું પ્રગટીકરણ કરવું. દેટ્સ વાય જનરલ પબ્લિક, શેર હોલ્ડર્સ એન્ડ અધર relevant parties to the company can read that, can go through that and can get aware about all that matters going on in the company, whether it is financial or non-financial. So it is to be presented in financial reports or annual reports. એ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ઉત્તરદાયિત્વ છે કે બધા જ હિસાબોનું પ્રગટીકરણ કરે. પ્રગટીકરણ એટલે દર્શાવે. પછી વિવિધ કમિટીઓ, જે કોઈ કમિટીઝની પણ આપણે કોર્પોરેટ ગવર્નન્સ અંતર્ગત સમાવિષ્ટ થતી બાબતોમાં સંચાલક મંડળની રચના, જે ફર્સ્ટ પોઈન્ટ હતો એમાં 3 કમિટીની વાત કરી હતી. નોમિનેશન કમિટી, રેમ્યુનરેશન કમિટી અને ઓડિટ કમિટી. તો આ કમિટીનું પણ પ્રત્યે પણ એક્ઝિક્યુટિવ ડિરેક્ટરની ઉત્તરદાયિત્વ છે કે એ કમિટી દ્વારા કોઈ પણ બાબત અંગે પૂછવામાં આવે કે કોઈ માહિતી એમને મેળવવી હોય તો દે કેન ગેટ ઇટ ફ્રોમ executive director, and executive director is accountable to them to answer their
ક્વેરીઝ ઓર વોટ એવર દે આર આસ્કિંગ ફોર. આ રીતે જે છે એ કોર્પોરેટ ગવર્નન્સ મોડેલ વર્ક કરે છે ઇન્ડિયામાં. ઇંગ્લિશ વર્ઝનમાં પણ સેમ આપેલું છે. સુપરવિઝન ઓફ ડિરેક્ટરમાં સ્ટેક હોલ્ડર્સ, શેર હોલ્ડર્સ, ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, માર્કેટ અને નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સનો સમાવેશ થાય છે. અને અકાઉન્ટેબિલિટી ઓડિટર્સની જે છે એ ઓડિટર માટે છે, ઓડિટ કમિટીઝ માટે છે, રેમ્યુનરેશન માટે છે કમિટીઝના, અને પાર્લામેન્ટરી કમિટી એટલે કે જે ડિફરન્ટ કમિટીઝ છે એના માટે છે. અને આ ડિરેક્ટર દ્વારા જે કોઈ કામગીરી કરવામાં આવે, વેધર ઇટ ઇઝ અકાઉન્ટેબિલિટી ઓર સુપરવિઝન, જે કંઈ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કામગીરી કરે એમનું ઉત્તરદાયિત્વના અંતર્ગત કે નિરીક્ષણ કરવાના અંતર્ગત, એ બધી જ કામગીરીનો એક એમ શું હોવો જોઈએ? ધ એમ ઓફ ઓલ ધ એક્ટિવિટીઝ carried on by executive director should be to follow the compliance of companies act. કંપની ધારાની જોગવાઈઓને અનુસરવી એક એમનો એમ હોવો જોઈએ. પછી સરકારી એજન્સીનું નિયંત્રણ થવું એ એમ હોવું જોઈએ. અને સ્વ અને સમાજના મૂલ્યો, સોશિયલ વેલ્યુઝને ફોલો કરવી એ જે છે એનું એમ હોવું જોઈએ. તો આ રીતે જે છે એ કંપની ધારો, સરકારની વિવિધ એજન્સીઓ, રાજ્યના કાયદા અને સમાજ તથા સંસ્કૃતિના નૈતિક મૂલ્યો, નિષ્ઠા કે જેના દ્વારા સમગ્ર એકમનું સંચાલન કાર્યક્ષમ બની રહે એ રીતે જે છે એ વર્ક થવું જોઈએ. તો આ ભારતમાં કાર્યરત કોર્પોરેટ ગવર્નન્સનું મોડેલ છે. બહુ બેઝિક કોન્સેપ્ટ આપણે ડિસ્કસ કરવાનો આવે છે. આ મોડેલ શબ્દ છે એટલે તમને એમ લાગે કે કંઈક ડિફિકલ્ટ હશે, બટ ધેર ઇઝ નથિંગ લાઇક દેટ. આપણે જે કોર્પોરેટ ગવર્નન્સના ટોપિકની વાત કરી એ જ બધું આમાં આવે છે. સો અહીંયા આપણા કોર્પોરેટ ગવર્નન્સનો ટોપિક જે છે એ પૂરો થાય છે. અસાઇનમેન્ટ તમને મળી ગયા હશે અને આઈ હોપ કે જે 3 સેશન્સ મેં અસાઇનમેન્ટના એક્સપ્લેન કર્યા તમને, એનાથી તમારા અસાઇનમેન્ટ અંગેના બધા જ પ્રશ્નો, ક્વેરીઝ જે છે એ સોલ્વ થઈ ગયા હશે. એક વસ્તુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે અસાઇનમેન્ટ લખો એવું નહીં કરતા કે બસ બુકમાંથી જોઈને આન્સર્સ લખી નાખ્યા કે બહુ સારા અક્ષર થાય એ બધા પ્રયત્ન કર્યા. ફાઇન, યુ નીડ ટુ ડૂ દેટ, એ તમે કરી શકો છો. બટ આઈ વિલ સજેસ્ટ કે તમે જે આન્સર્સ લખો પહેલાં એને એક વખત વાંચી લો અને પછી એને લખવાની કોશિશ કરો. તો શું થશે, તમે એક વખત વાંચશો એટલે તમને એક વખત સમજાઈ ગયું. પછી જ્યારે તમે અસાઇનમેન્ટના આન્સર્સ લખશો ત્યારે તમે સેકન્ડ ટાઈમ એને રિફર કરશો એટલે એક આન્સર્સ તમારા પ્રિપેર થઈ જશે. સો ઇટ વિલ બી બેનિફિશિયલ ટુ યુ ઇન એક્ઝામિનેશન. એટલે એનાથી તમે જે મહેનત કરો છો લખવાની એ એમ જ નહીં જાય. ઓલું તમે કંઈ પણ બીજી એક્ટિવિટીઝ કરતાં સાઈડમાં લખો તો દેટ ઇઝ આઈ થિંક ડોન્કી વર્ક. સો ડોન્ટ ડૂ દેટ. ડૂ સ્માર્ટ વર્ક. તમે વાંચો પછી લખો તો તમને જે છે એ ક્વિકલી એ આન્સર વિધાઉટ એની એફર્ટ આવડી જશે. ઓટોમેટિકલી તમને એ આન્સર જે છે, કોન્સેપ્ટ એ સમજાઈ પણ જશે અને યાદ પણ રહી જશે. સો આઈ સજેસ્ટ કે તમે એ રીતે અસાઇનમેન્ટ લખજો. અને આપણે એફએમ અને ઓડિટમાં જે કોઈ ટોપિક્સ હજુ બાકી છે એ ટોપિક્સની પણ ચર્ચા આગળ ઉપર લેક્ચર્સમાં થતી જ રહેશે. બાકી કોઈને કંઈ પણ ક્વેરી હશે અસાઇનમેન્ટમાં તો એના માટે પણ એક મીટિંગ હું ઓર્ગેનાઇઝ કરીશ અને એની ડિટેલ્સ આપણે ક્લાસરૂમમાં, ગૂગલ ક્લાસરૂમમાં હું અપડેટ કરીશ. હજુ પણ કોઈએ ઓડિટ અને એફએમના ક્લાસરૂમ્સ જોઈન ન કર્યા હોય, આઈ ઇન્સિસ્ટ કે તમે જોઈન કરી લેજો ક્લાસરૂમ્સ, બિકોઝ તમારે અસાઇનમેન્ટ એમાં જ સબમિટ કરવાના છે. અને બીજી કોઈ પણ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન હશે આઈ વિલ બી શેરિંગ દેટ ઇન્ફોર્મેશન ઓન દેટ પ્લેટફોર્મ. અને મીટિંગની ઇન્ફોર્મેશન પણ હું ત્યાં જ શેર કરીશ. સ્ટીલ આઈ એમ ઓબ્ઝર્વિંગ કે ઘણા એવા છે કે જે એફએમના ક્લાસરૂમમાં છે બટ ઓડિટિંગનો ક્લાસરૂમ એમણે અટેન્ડ નથી કર્યો. તો આઈ થિંક ધીસ ઇઝ હાઈલી લેઝીનેસ ઓન યોર પાર્ટ એન્ડ આઈ ડોન્ટ અપ્રિશિએટ એટ ઓલ દેટ. તમે એફએમનો ક્લાસરૂમ જોઈન કરો, ઓડિટનો પણ ક્લાસરૂમ જોઈન કરો, બિકોઝ તમારા અસાઇનમેન્ટ બંનેના અલગ અલગ ક્લાસરૂમમાં અસાઇનમેન્ટ જે છે ટર્ન ઇન કરવાના છે, સબમિટ કરવાના છે. I will not allow to submit your assignment in another subjects classroom. કે તમે એફએમનો અસાઇનમેન્ટ તમારો એફએમમાં જ સબમિટ કરવાનો છે, ઓડિટનો અસાઇનમેન્ટ તમારે ઓડિટમાં જ સબમિટ કરવાનો છે. સો આઈ ઇન્સિસ્ટ કે ડોન્ટ બી સો લેઝી એઝ અ સ્ટુડન્ટ એન્ડ પ્લીઝ જોઈન ધ ક્લાસરૂમ ઓફ ઓડિટ ઓલ્સો. એફએમનો ક્લાસરૂમ જોઈન કરો, ઓડિટનો પણ તમારે જોઈન કરવાનો જ છે. એન્ડ આઈ વિલ બી શેરિંગ ધ ડિટેલ્સ રિગાર્ડિંગ માય મીટિંગ ઓન ઓડિટ ક્લાસરૂમ ઓનલી. ફાઇન. સો આઈ હોપ now you will do as I said. Fine, thank you. And હવે તમે જે આ લેક્ચર્સ છે એનામાંથી થોડાક તમે રિલેક્સ થશો. You have time to enjoy
relax and write your assignment and prepare a little bit for examination also. Thank you. Happy holidays. And if you ever have any queries or doubt, you can write me on this mail dbk.dhruvika@gmail.com. Thank you.